પરસોત્તમ રૂપાલાના નિવેદનના પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા હતા। હિંમતનગરના એનજી સર્કલ ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડી કાઢ્યું હતું। જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો એનજી સર્કલ ખાતે ઉમટ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। જે કેસવી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। બોલો, આજે આપ એકઠા થયા છો, શું આખી સમગ્ર ઘટના, શું વિગત, શું કરશો? આજે આવેદનપત્ર આપી આપ માગ ન સ્વીકારાય તો આગામી સમયમાં કેવા આંદોલનના રણનીતિ? આજના રોજ હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના તમામ યુવાનો એકઠા થઈને એક જ નિર્ણય છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જે સમાજમાં જે અપશબ્દો બોલ્યો છે એ દયનીય છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ। આજે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, શું માગણીઓ છે? આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ? આજે આવેદનપત્ર આપીને અમારી એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો કદાચ રદ નહીં થાય તો સમાજ ફરીથી ભેગો થઈને આખરી નિર્ણય લેશે કે અમારે શું કરવું। આગામી સમયમાં કેવા આંદોલનના પડકાર શું માની રહ્યા છો? બહિષ્કારનો છેલ્લે અમે બહિષ્કાર કરીશું। શું નામ આપનું? જય માતાજી। આજ રોજ ગુજરાત રાજ્ય સંકલન સમિતિના નિર્ણય મુજબ દરેક જિલ્લા મથકોએ રૂપાલાજીએ રાજપૂત સમાજની અસ્મિતાનું ખંડન થાય, બેન બેટીઓના ઉપર જે બોલ્યા છે એનો વિરોધ કરવા માટે દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। એ માટે ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સભ્યો અહીંયા ભેગા થયા છે। હું આજે પણ રૂપાલાજી કરીને માનવાચક શબ્દ વાપરું છું। એ આપને હું કહેવા માગું છું કે રાજપૂતોનો, ક્ષત્રિયનો સંસ્કાર છે કે મોટાની મર્યાદા અને સંસ્કારમાં રહીને રહેવું, પણ સાથે સાથે એ સંસ્કારના, એ મર્યાદાના રાજપૂત ઉપર જો કોઈ આંગળી ચીધે તો એ સહન કરવાવાળો પણ આ સમાજ નથી। માટે આજે જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એનો સ્પષ્ટ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ એનું ખંડન કરે છે રૂપાલાજીના વાક્યનું। અને હવે પછી ગુજરાત રાજપૂત સંકલન સમિતિ જે પણ નિર્ણય કરશે તેનું સાબરકાંઠા, અરવલ્લી ક્ષત્રિય સમાજ એને સંપૂર્ણ ટેકો આપી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। આજે જે પ્રકારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તેમાં શું માગણી? આજની તમારી બેઠક હતી તેમાં શું માગ તમારી? આજની માગણીમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે રૂપાલા સાહેબ જે રાજપૂતો માટે બોલ્યા છે એ માટે રૂપાલા સાહેબનું રાજકોટમાંથી નહીં ગુજરાતમાંથી એમને ટિકિટ રદ થવી જોઈએ, એ અમારી માગણી છે।